આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે તમે વોટ્સએપ સેટઅપ કઈ રીતે કરી શકો અહીંયા જઈને. આ વિડીયોમાં આપણે જોશું કે ડેટા ઇમ્પોર્ટ કરીને તમને બલ્કમાં વોટ્સએપ મેસેજીસ કઈ રીતે કરી શકાય. તો એના માટે આપણે આવી એક CSV ફાઇલ લેવાની છે કે જેમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ફોન નંબર આ હોવું જોઈએ. અધરવાઇઝ ઓનલી ફોન નંબર હશે તો પણ ચાલશે, બટ મેઇનલી ફોન નંબર જરૂરી છે. એ 10 ડિજિટ્સનો હોવો જોઈએ. અધરવાઇઝ એની પાછળ તેનો કન્ટ્રી કોડ હશે તો પણ ચાલશે. પછી આપણે કોન્ટેક્સમાં આવી જવાનું છે. કોન્ટેક્સની અંદર ઇમ્પોર્ટ કોન્ટેક્સ. આ નેક્સ્ટ સ્ટેપ્સ જે હું કરું છું એ બહુ ધ્યાનથી જોજો તમે, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે અપલોડ અ ફાઇલ કરીએ. જે CSV ફાઇલ છે એને સિલેક્ટ કરી લઈએ. નેક્સ્ટ એટલે ઓટોમેટિક મેપિંગ કરી દેશે. ફર્સ્ટ નેમને સિસ્ટમના ફર્સ્ટ નેમ જોડે, લાસ્ટ નેમને લાસ્ટ નેમ જોડે, ફોનને ફોન જોડે. આ રીતે ઈમેલ, કંપની નેમ જે કંઈ હોય એ ડેટા તમે ઇમ્પોર્ટ કરી શકો. એ થયા પછી નેક્સ્ટ હવે ઇમ્પોર્ટનું તમારે જે નામ દેવું છે એ તમે દઈ શકો. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે તમારી પાસે અલગ અલગ ડેટા હોય, લાઈક RGGADC કે વોટેવર. તમારી પાસે કોઈ ડિરેક્ટરીનો ડેટા છે તો એ બાકી બધા કરતાં ડિફરન્શિએટ કઈ રીતે કરવો, તો એનું નામ અહીંયા તમે આપી શકો. એટલે અત્યારે હું નામ આપું છું ડેમો ડિરેક્ટરી. પછી તમે સિલેક્ટ કરી શકો આ ફિલ્ડ. આ સિલેક્ટ નહીં કરો તો અહીંયા લિસ્ટ ક્રિએટ નહીં થાય. ડેટા ઇમ્પોર્ટ થઈ જશે બટ લિસ્ટ ક્રિએટ નહીં થાય. અને હજુ હું એક વધુ સજેસ્ટ કરીશ કે એક ટેગ એપ્લાય કરી દો. તમારું જે ઇમ્પોર્ટનું નામ છે એ પણ એને ટેગ પણ એપ્લાય કરી દો. એટલે ફ્યુચરમાં જ્યારે પણ ટેગ્સ બેઝડ ઉપર આપણે રિપોર્ટ્સ બનાવવાના થાય, લિસ્ટિંગ કરવાનું થાય તો ત્યારે એ કામ આવશે. ફાઇન્ડ એક્ઝિસ્ટિંગ કોન્ટેક્ટ બેઝડ ઓન ફોન. અત્યારે ઈમેલ ઇમ્પોર્ટ નથી કરતા એટલે આપણે ઓનલી ફોનથી રાખશું. સેકન્ડ પ્રેફરન્સમાં ઈમેલ રાખી શકાય. ક્યારે પણ એવો ડેટા હોય તમારી પાસે કે જેમાં ઈમેલ એઝ વેલ એઝ ફોન નંબર હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી ફર્સ્ટ એક્ઝિસ્ટિંગ બેઝડ ઓન પ્રાઇમરીમાં ફોન જ રાખજો. ઈમેલ સેકન્ડમાં રાખજો. એટલે કોન્ટેક્ટ જ્યારે મલ્ટિપલ નવા આવશે તો વધારે ડુપ્લિકેટ આપણે ફોન નંબરના બેસિસ ઉપર નહીં નવા ક્રિએટ કરીએ. આટલું થઈ જાય પછી અહીંયા આઈ કન્ફર્મ આપી દેવાનું છે કે મને કન્સેન્ટ છે આ લોકોને મેસેજ કરવાનું. એ કરી દે પછી સબમિટ. આટલું કરશો એટલે પ્રોસેસ ચાલુ થઈ જશે. અહીંયા તમને બતાવશે તમારો રેકોર્ડ એક જ હતો એટલે ઇમ્પોર્ટ થઈ ગયો છે. ડેમો ડિરેક્ટરીમાં એ તમને જોવા મળશે. અહીંયા લિસ્ટ પણ તમે જે નામ આપ્યું હશે એનું ક્રિએટ થઈ જશે. હવે આ લોકોને આપણે બલ્કમાં મેસેજ કરવો છે. આપણે અત્યારે ઓટોમેશન ઓલરેડી ક્રિએટ કરેલું છે કે નવા કોઈ પણ કોન્ટેક્ટ ક્રિએટ થાય એટલે એને ઓનર એસાઇન થઈ જાય. એટલે અત્યારે કોઈ ઇસ્યુ નથી. બટ તમારે બીજા કોઈના નામથી મેસેજ કરવો છે તો પેલા કોન્ટેક્ટનો ઓનર તમારે ચેન્જ કરવો જોશે અહીંયાથી થઈ એ. એટલે અત્યારે ત્યાં સુધી એક જ નંબર છે ત્યાં સુધી કોઈ ઇસ્યુ નથી. હવે આ બધાને તમારે મેસેજ કરવો છે કોઈ પણ વોટ્સએપમાં બલ્કમાં, તો અહીંયા એક નંબર છે. એવી રીતે તમે બધા જેટલા હોય એટલાને સિલેક્ટ કરી શકો અને અહીંયા સેન્ડ SMS ઉપર ક્લિક કરવાનું છે. સેન્ડ SMS ઉપર ક્લિક કરો. ઓકે, પ્રોસીડ. અહીંયા તમારે જે મેસેજ લખવો છે એ લખી નાખવાનો છે. અહીંયા એક્શનનું નામ દઈ દેવાનું છે. જાણે કે આજની ડેટ આપી દઉં અને સેન્ડ SMS. બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે. જો તમારે કોઈ મેસેજ કરવો હોય તો અહીંયા કન્વર્સેશન્સમાં એ મેસેજ વયો જશે. અહીંયા તમને ડિસ્પ્લે પણ થઈ જશે કે આ મેસેજ જાય છે અને એને ડિલિવર થઈ જશે. હવે તમારે કોઈ ટેમ્પલેટ બેઝ મેસેજ મોકલવો છે, લાઈક પ્રી ડિફાઇન્ડ, જે તમારે ઘણી વાર મોકલવાનો થાય, તો અહીંયા તમે માર્કેટિંગની અંદર સ્નિપેટ્સમાં એડ ટેમ્પલેટ, ટેક્સ્ટ ટેમ્પલેટ એડ કરી શકો કે ડેમો ટેમ્પલેટ. હાઈ, હવે એનું તમારે અહીંયા જાણે કે નામ લેવું છે. હાઈ પછી કોન્ટેક્ટનું નામ, આવી રીતે તેનું નામ, ઈમેલ છે કંઈ ઇન્ક્લુડ કરવું હોય, તમારા કોઈ કસ્ટમ ફિલ્ડ્સ હોય તો એ પણ ઇન્ક્લુડ કરી શકાય. ધીસ ઇઝ ડેમો મેસેજ. અહીંયા તમારે કોઈ એની જોડે ઇમેજ અપલોડ કરવી છે વોટ્સએપ માટે તો ઇમેજ પણ આપણે લઈ શકો. અત્યારે આપણે જરૂર નથી, સેવ આપી દઈએ. હવે તમારે સપોઝ ટેમ્પલેટ બેઝ મેસેજ કોઈને કરવો છે તો અહીંયાથી બધા તમે સિલેક્ટ કરી લ્યો. અહીંયાથી સિલેક્ટ કરી લ્યો સેન્ડ SMS. ઓકે, પ્રોસીડ.
અહીંથી એસએમએસનું ટેમ્પલેટ તમને બંને જોવા મળશે, ડેમો ટેમ્પલેટ. તો અહીંયા તમને ડિસ્પ્લે થઈ જશે. અહીંયા હાઈ પછી એનું નામ લઈ લેશે. અહીંયા તમે એક તો આની ડેટ આપી દઈએ 11th. અહીંયા તમે બધાને એકસાથે મોકલી શકો. બધાને ફ્યુચરમાં મોકલવો છે તો તમે એનો ડેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરી શકો કે ક્યારે મોકલવો છે, અને ટ્રીપ મોડમાં પણ મોકલી શકો કે સ્ટાર્ટ ઓન એટલે ક્યારે સ્ટાર્ટ થાય, બેચ ક્વોન્ટિટી, એક બેચમાં જાણે કે 25 મેસેજ કરવા છે, અને રિપીટ આફ્ટર એવરી 5 મિનિટ્સ, જાણે કે મારે 5 જણાને મેસેજ કરવો છે તો અહીંયા 5ની ક્વોન્ટિટી, રિપીટ આફ્ટર 5, અને કયા કયા દિવસે મારે મોકલવો છે, અને સ્ટાર્ટ ફ્રોમ એન્ડ ડેટ. આ ઓપ્શનલ છે, તો તમે બેચમાં પણ મેસેજીસ કરી શકો. સેન્ડ ઓલ એટ વન્સ અત્યારે આપણે સિલેક્ટ કરીએ એટલે બધાને એક જોડે મેસેજ વયો જશે. ઓકે, કન્વર્સેશન્સમાં આપણે જશું એટલે તમને જોવા મળશે કે અહીંયાથી મેસેજ વયો ગયો છે. હજુ નથી ગયો. હા, હવે વયો ગયો. તો આ રીતે આપણે બ્રોડકાસ્ટિંગ મેસેજને બધું કરી શકાય. ધેટ્સ ઇટ. થેન્ક યુ.